યુજીસીમાં લાગુ કરાયેલા નવા કાયદાઓને લઈ સુરતમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરાયો હતો। યુજીસીમાં લાગુ કરાયેલા નવા કાયદાના સુરત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ વિરોધ કરાયો હતો। સવર્ણ બાળકોને તેમના ભવિષ્યની સુરક્ષા માટે ઊભા થયેલા સવાલને લઈ યુજીસીમાં જાતે વિષયક લાગુ કરાયેલા બિલમાં સુધારો કરવામાં માંગ કરાઈ છે। યુજીસીમાં સરકારે કાળો કાયદો લાગુ કર્યો છે તેવા આક્ષેપો સાથે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે બ્રાહ્મણો એકત્ર થઈ વિરોધ દર્શાવ્યો હતો। શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત દ્વારા સુરત કલેક્ટર થકી રાષ્ટ્રપતિને આવેદન આપી રજૂઆત કરાઈ હતી અને સવર્ણના બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈ કાયદોમાં સુધારો કરવા માંગ કરી હતી અને નવો કાયદો રદ કરવા માંગ આગામી દિવસોમાં બ્રાહ્મણ સહિત સમાજના સુવર્ણ સમાજના આગેવાનો ભેગા થઈ રણનીતિ નક્કી કરીશું તેમ કહ્યું હતું। યુજીસીમાં કાયદો લાગુ કરી સરકારે સવર્ણ સાથે અન્યાય કર્યો છે તેવા આક્ષેપો કરાયા હતા। બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત। કાયદો આવ્યો છે જે કાનૂન પાસ થયો છે તેના વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવે છે। આવેદનપત્ર અમે રાષ્ટ્રપતિ શ્રી મુર્મુજીને સંબોધીને લખ્યું છે અને આ આવેદન આપવાનું કારણ એટલું જ છે કે આ નવા યુજીસી કાયદા પ્રમાણે સવર્ણ સમાજના લોકોને અન્યાય થાય એ પ્રકારની એમાં નિયમો બનાવ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ શું માંગીએ છીએ કલેક્ટરશ્રીને તો અમે ફક્ત આવેદનપત્ર આપીએ છીએ પણ એમના દ્વારા અમે રાષ્ટ્રપતિ મુર્મુજીને વિનંતી કરી છે કે આ કાયદો લાગુ ન થાય, વર્તમાનમાં આ જે યુજીસીનો કાયદો છે તેને રોકવામાં આવે અને એમાં સર્વ સમાજના લોકોને સમાન ન્યાય મળે, સમાન કાયદાઓ મળે એ માટે અમે આ માગણી કરી રહ્યા છીએ।